આનંદભાઈના જન્મદિવસમાં અનંત આનંદ માણજો, આવું જે સરસ બેનરે લાગ્યું છે. એટલે આપણી સૌરાષ્ટ્રની એક પરંપરા છે. તમે કલ્પના કરો કે સંપત્તિ અને સંસ્કાર એ બધું ક્યાંક ભેગું જોવા મળ્યો. બાકી સંપત્તિ હોય કે સંસ્કાર ભેગા હોય એવું બધે જોવા નથી મળતું સાહેબ. આ પરિવાર, અંબાણી પરિવાર, રિલાયન્સ પરિવાર, માની લો કે એના લગ્ન ઉત્સવમાં અહીંયા ગામડે ગામડે એટલા દિવસ જમણવારથી માંડીને આવા કાર્યક્રમો. આ ન કરે તો આપણે તેનો ધોખો ન કરીએ કે તમે તમારા જન્મદિવસમાં આવું કેમ ન કર્યું. છતાં એક એનો પોતાનો હરખ અને જે ગીતમાં જે બધી વાત આવી કે કેટલા કાર્યો પોતે કરી રહ્યા છે એ કરતાંય મને આનંદ એ વાતનો થયો કે અવળું શરીર હોવા છતાં એ દ્વારકા હાલી ગયા. આ દ્વારકાધીશ ઉપર આ એને પૂર્ણ ભરોસો સાહેબ. એટલે સંસ્કાર ને સંપત્તિ બે ભેગું થઈ જાય ને એની ઘેર આવા સંતામાં આવે. આ પુણ્યના મૂળ બે પ્રકાર છે. હારા પુણ્ય કરો તો હારા છોકરા થાય, નગર થાય વડા ડાટા કાઢે એવા છોકરા ગામના નહીં કાંઈ કામના, ખોટી બદામના, મોકળો આમના નીકળે આમના. પણ એને એ પરંપરા નથી જાળવી, એવું બન્યું નથી ક્યારે. એને આપણી સૌરાષ્ટ્રની પૂરેપૂરી પરંપરા જાળવી છે. ધીરુભાઈની જે વિચારધારા હતી એ વિચારધારાને એના પુત્રોએ પણ, હું તો એના લગ્ન વખતે જે કાર્યક્રમ હતો એમનો ત્યાં મુંબઈ, અને ઓલો નાનો ટાબરિયો સ્ટેજ ઉપર પડી ગયો સાહેબ, એને કોઈ ઊભું કરવાનું હતું જો હતો, પણ સડકથી ઊભો થઈ ગયો અને સીધું માઇક હાથમાં આપ્યું. હું જોતો હતો લાઈવ કાર્યક્રમ. મને એમ થયું કે આ શું બોલશે સાહેબ. બાળકને હાથમાં માઇક આપ્યું એટલે સીધો જય શ્રી કૃષ્ણ બોલ્યો. અમારી આપણે બધાએ શીખવાનું એ રહી સાહેબ કે એવડી મોટી સંપત્તિ હોવા છતાં ઘરે કોઈની પૂજા પાઠ કર્યા વગર આખો પરિવારે કોઈની મોઢામાં અંજળ નથી મૂક્યો. જ્યાં ધર્મને પકડી રાખવો, જ્યાં સંસ્કારને પકડી રાખવા અને જ્યાં આવકારને પકડી રાખવો. એટલે આપણી મૂળ પરંપરા સૌરાષ્ટ્રની કાગ બાપુની કવિતાથી હું શરૂઆત કરું. એ ચિતારા આંગણિયા એ ખુશીને જે કોઈ આવે રે આવકારો મીઠો. આવકારો મીઠો.
આવે આવકારો મીઠો આપજે, અને તારે કાને સખત કોઈ સંભળાવે તો મને તો થોડુંક આપજે. ઘણા બહાર જઈને પ્રદેશમાં ત્યારે એમ કે ભાઈ તમારા સૌરાષ્ટ્રના ગીતોમાં ઉતારા ઓરડા મહેમાનોને માન ને આવું બહુ આવે. મેં કીધું જ્યાં આવું આપે છે એટલે. બાકી અમુક વિસ્તારમાં જાય તો હું કે આવી ગયા રોકાવાના કે પછી નીકળી જવાના. આપણે જે બેઠા હોય આ વાતો મળે કરવા બોલ ને ખોટી થાવું કે પાછા અમુક મહેમાને એવા હોય 15 દી રોકાય. હવે તો જો કે કોઈ પાસે નથી ટાઈમ, બાકી 15 દી ધામા નાખે. પાછા હું કે અમને આની હવા ફાવી ગઈ પણ અમારી બગડી ગઈ એનું શું કરવું અમારે? એક મહેમાન 15 દી સાહેબ રોકાણો, 15 દી રોકાણો મહેમાન, પછી તો વકડાનો ગરધડી કરવું શું? એટલે એની પત્ની એ પૂછ્યું કેમ તમે હાવા નિમાણા તમારે કરજો ને અમારો મિત્ર છે પણ 15 દી થા જવાનું નામ નથી લેતો. એટલે એની પત્ની કે કહેવું જોઈએ ને કે 15 દી હું 15 મિનિટ ખોટી ન જાય અમારી નજરો બદલે તો. હા તો મારે એમ કે તમારો લંગોટિયો ભાઈ બંધ હારે ભણેલા, મારે થોડું કાંઈ બીજું કહેવાય. સવારે મહેમાન ન હોય એમ થાય કે આજે વાળું પણ કરીને મહેમાન જાય એના ઓરડામાં હુવા ગયા અને બેન વાહે ગયા ત્યાં જઈને એની એટલે ગાડલું છે. લાવો ગાડલું 15 દીથા પીડ્યા છો અહીંયા. આ 15 દીથા મારા છોકરા હેઠા હુવે, ઘરમાં ગાડલું એક છે. લાવો ગાડલું. એને એમ કે અપમાન કરું તો મહેમાન વયા જાય. તે ગાડલું ખેંચીને બેન નીકળ્યા ને ત્યાં તો ઓછી પુલી વાહે થયો. આજો ઓછી પુલી લેતા જાવ મને તો એમણા ભાવે. હવે આ જાય કોઈ દી સવારમાં એ દાંતણ કરતો હતો ત્યારે ખબર ને આપણે બહાર દાંતણ કરતા ખડકીની બાજુ બેઠા બેઠા ઓટું હોય એટલે દાંતણ કરતો હતો. તો પાડો એ સામેની અગાશી ઉપર બંદૂક ફરકી કરે અને ઓલા સામે આમ ટાકે. દાંતણ અટકી ગયો. હા એટલે ગરજણી કીધું દાંતણ કરો દાંતણ કરો. દાંતણ કેમ કરો? ઓલો સામો ટાકે કે ચિંતા કરો માં. કે કેમ? કે ચિંતા કરો માં 4 મહિના પહેલા એની ઘરે મહેમાન આવ્યો ને તેથી મેં ભડાકે દીધો હતો. તેથી એને કીધું હતું કે હવે તારી ઘરે મહેમાન આવવા દે. હવે પછી ઓલો દાંતણ કરવા ખોટી થાય ખરો સાહેબ? લઈને માણસ પાસે માન એટલું હતું, સન્માન એટલું. હજી આપણે આપણી પરંપરા જે છૂટી નથી. એક નવી દીકરી પરણીને આવી ને એટલે 3-4 દી થઈ ગયા લગ્ન છે એને. 3-4 દિવસ થઈ પરણીને આવી એટલે દીકરીને વિચાર આવ્યો કે 3-4 દી મારે થઈ ગયા, ધીરે ધીરે ઘરનું મારે કામ લેવું જોઈએ. 2-4 દી તો હરવા ફરવા ના આવે અને એમાં લગન છે. હા તાજા પરણેલા જે નીકળે. હું ઘણી વાર કહેતો એક વાત કે આ અત્યારે દરેક વસ્તુના ભાવ વધતા છે. જમીનના ભાવ વધે, કપડાના ભાવ વધે, સોનાના ભાવ વધે, માણાના ભાવ વધે, પણ બે માણાના ભાવ કેમ ઘટતા થાય એ ન સમજાતું. બોલો લગન પેલા કેવો ભાવ હોય ને એ ખાલી સંબંધ કરીને ફોનમાં વાતો કરતા કરતી સાંભળજો વયું થઈ જાય. વાયડાનો વયો જાય. સિટીમાં નહીં આપણે ગામડામાં. હાલો ઘૂઘું બોલું. હા તમારી વળી બી છે પણ બોલો નહીં. આમ જો એટલા બધા યાદ આવો છો. આમ જો તમારી વળી પીછે દીકરી કે તમે યાદ અમને એવા જ આવો. સવારમાં ઉભી છે પાણી પીવા ગઈ તા ગ્લાસમાં તમે દેખાડો, ઘઉંમાં તમે દેખાઓ, બાજરામાં તમે દેખાઓ. આપણને એમ થાય ધણી છે ધનેડું છે ભરી ગયો બધામાં દેખાય. પણ ખરેખર છે તમે જુઓ લગ્ન પહેલાના દિવસો યાદ કરો કેવા માણસ એમાં જોવાય કેવો હોય ત્યારે તો કેવો ડાયો થઈ બેઠો. યુવાનોનો ભાગ હારા છે. અત્યારે સમય એવો આવી ગયો જોઈને હક પર થાય. પેલા આ નહોતું. વડીલો સંબંધ કરતા ખાઈ નહીં. ઘરે આવીને ઘૂંઘટ ખોલ્યા ત્યારે ખબર પડી તલાટી આ આપણા ભાઈ ગુલો રાણી બાદશાહ. હા એ અમારા ઘૂંઘુના લગ્ન થયા ને કઈ જોયેલું નહીં એને. અને પાછા જો તમે માંડવામાં ફેરાય માતાઓ બહેનો બેઠા છે એટલે આપ થોડીક વાતો લઈએ. કારણ કે તમે ગમે ત્યાં કાર્યક્રમ માણવા આવી શકો પણ આપણી માતાઓને એને તો પોતાના જ આંગણે જ્યારે કાર્યક્રમ હોય ત્યારે જ આ કાર્યક્રમ લાઈવ સાંભળવાનો અવસર મળતો હોય એટલે તમને મારે આનંદ કરાવવો છે સાહેબ. પેલા જોવાનું તો નહોતું સાહેબ પણ મંડપ માંડવામાં છે દીકરી એટલી લાજ કાઢેલી હોય. વરરાજો સંગલા જેવી લાજ. એ વરરાજાને જોઈએ કે વરરાજાને મોઢું ન જોઈએ કે
એ વરરાજામાં ફેરા ફરતો હતો ને એટલે પા ભાગનો ફેરા ફેર્યો ને જે ફેરા ફેરે એ બધાને ખબર છે અને નો ફેર્યો એને આવી વાતની તો ખબર જ હોય ને કારણ કે આગમ તૈયારી કરતા હોય એ પા ભાગનો ફેરો ફેર્યા પા ભાગનો ફેરો આવ્યો એટલે ત્યાં ખેતર પાળ આવે ગોર બાપા ગંગાવતી ચોખાલી ઉભા હોય ઓમ સુપ્રગનય મંડપ જય વરરાજાના પગમાં લઈ બૂટ મોજા કાઢી નહીં વરરાજાના જમણા પગનો અંગૂઠો ખેતર પાળને અડાડો અનવર કે આવ્યો ગોર દાદા 100 રૂપિયા તમારો અંગૂઠો અડાડી ગયો ગોર બાપા કે મારો અંગૂઠો નો આલે બાપા વરરાજાનો અંગૂઠો અડાડવો પડે વિધિમાં કે ફેર ન પડે બાપા આજો ગોર દાદા 500 રૂપિયા પડી મુદ્દો રેવા ગયો ગોર દાદા કે નહીં ભાઈ કન્યાના બાપા મારા ભાઈ બનશે વિધિમાં કાંઈ ફેર નહીં બાપા તમારે વરરાજાના પગમાં બૂટ મોજા કાઢવા પડશે અને વરરાજાના જ પગનો અંગૂઠો ખેતર પાડને અડાડવો પડશે અણવર કે આવી ગયો 1000 રૂપિયા આપણે બે અડાડી દઈ બાકી વરરાજાનું રહેવા ગયો ગોર દાદા કે સોખવટ કરો તા કે અમે અત્યાર સુધી વેવાઈને ખબર પડવા નથી દીધી તમે ખેતર પાડને ક્યાં ખબર પાડો છો તોય ગોર દાદા નો સમજ્યા કે નહીં ભાઈ સોખવટ કરો તા કે અંગૂઠો જ નથી આ પગ બૂટમાં છે ત્યાં સુધી હારો છે એટલે પેલા જોવાનું ને હોતું ને અમારા ભૂગુના લગ્ન છે ભૂગમાં કે એને કે જોયેલા નહીં પરણે ઘરે વી આવ્યા કોડી કડે રમી લીધા મહેમાન જમી લીધા પણ ઘૂઘુ ગાંગો છો કે કારે દર્શન કરી લો એમાં એકાંત જોઈ અને ઓરડામાં ગડી ગયો જેમ બકરું જોગમાં આવી જાય બિચારી ખૂણામાં બેઠે મોઢું થઈ અને ઘૂઘુએ જ આમ લાદનો ઘૂંઘટ ઊંચો કર્યો તો પડી ગયો ડુંગળી જેવડું માથું લીંબુ જેવડો અંગોળો કાંકરિયા જેવા કાન ડાળિયા દાણા જેવી આંખો સકરિયા જેવી આંગળીઓ અને તને ભેગું ભેગી કરો જે વાન આવે એવો વાન હો પડી ગયો પકડી ઓય બાપા આની હાટું બીજે વગે ઓલી બિચારી નવી એને એમ કે રોયન ભાઈ આવતી લાગે તેને પાણી સાચું ડુંગળી ભાગીને હું ગાડી જોડો લઈ આવી બહારથી બોલો જોડો હું ગાડ્યો 15 મિનિટ ઓલો ભાનમાં આવ્યો ત્યારે ઓલી બાઈ એટલું બોલી હા આમ શું કરો પરણે નહીં હાલી આવું છું બીજું તો કાંઈ નહીં પણ હું કાલે હેર ભરીને ગામની બજારમાં નીકળું તો મારે કઈ ડેલીએ લાજ કાઢવી એ તો કયો ત્યારે ઓલો માઇન્ડ એટલું બોલ્યો કે આખા ગામની લાજનો ઉલાળ્યો કરી નાખશે ઉઘાડા મોઢે ઊભી બજારે હાલી જાય આમાં કોણ ભળના દીકરો તારી આમાં મીઠ માંડે અને લાજ આવી વાત લાજની તારે લાજ કાઢવી તો મારી એકની લાજ કાઢશે સાહેબ આને સંસાર ન કહેવાય દોસ્ત હા જીને દીઠે મુજા નેણા ઠરે એટલે આ દીકરી જે પરણીને આવી એટલે 3-4 દી થયા એટલે શું બારે કે ઘરનું કામ કરવું જોઈએ એટલે રસોડામાં એની નણંદા રોટલા કરતા હતા ત્યાં જઈને કીધું નણંદા ઊભા થઈ જાઓ મને રોટલા કરવા કે નણંદા કે જી ભાભી તમે હરો ફરો પછી તો તમારે જ કામ કરવાનું છે નણંદે ડાય પાસે નહીં નણંદા ઊભા થઈ જાઓ રોટલા તો હું જ કરીશ નણંદાએ કીધું કે ઘરના સભ્યોને ઓળખો જાણો જુઓ પછી પ્રવેશ કરો તાતો ભાભી પણ કોણ આવી નણંદા ઊભા ન થાવ તો તમારા ભાઈ ના એટલે નણંદે કીધું કાવો મરો આવો કાતરીને પકડાવી દીધો અને 2 રસોઈ એવી છે સાહેબ એક રોટલો ને એક લાપસી એ સોપડીમાં જોઈથી ન થાય ટીવીમાં જોઈને તમે રસોઈ શો માંથી શીખી ન શકો એ તો જેની માને આવડતું હોય ને એની દીકરીને રોટલા આવડે બધાને ન આવડે સાહેબ આપણી પરંપરા છે નણંદભાઈ બેહાડી દીધા ને રોટલા કરવા જેવો રોટલો તૈયાર થાય ભાભી મેળા રોટલા કરવા જેવો રોટલો તૈયાર થાય નણંદબા બહાર રોટલો લઈ જાય એક રોટલો 2 રોટલા 12 રોટલા બહાર લઈ ગયા ભાભી પરસ્યો વળી ગયો કે આ ધંધો ન કર્યો તો સારું હતું 13મા લોટનો પીંડો હાથમાં નણંદબા જ્યાં રોટલો લેવા આવ્યા ત્યારે ભાભી એટલું પૂછ્યું કે નણંદબા કેટલા મહેમાન જમે બાય તો મહેમાન તો 2 દિવસ આવી ગયા ભાભી મહેમાન કોઈ નથી તો આખું ઘર ઘરે બેસી ગયું કે ના આખું ઘર તો બાકી તક તો જમે કેટલા તક એકલો જમે હે આ 12 રોટલા લઈ ગયા તાકે 18 તો આડો પડે
એટલે હું કહેતી હતી કે પેલા ઘરના ઓળખો પછી આગળ વધો. પણ મને એ તો કયો નણંદબા કે 18 ઉલાળનારો છે કોણ? તક બીજો કોઈ નહીં, તને પરણીને આવ્યો નહીં મારો ભાઈ લાધો. ડેલીએથી આવી હતી ને દિવાલ ઠેકીને ગઈ અને પાછી નણંદને કહેતી કે તાર ભાઈ કહેજે ખોરાક ઘટાડે, નીકળા બીજી આવશે એ દાહે સાહેબ. પણ આજનો આનંદ એવો છે કે મોરબાની થનગાટ કરે, મોરબાની થનગાટ કરે, મોરબાની થનગાટ કરે, મોરબાની થનગાટ કરે. આનંદવાડીના જન્મ ઉત્સવ હોય એટલે હરખ કેવો હોય? થનગનાટ કરતો હોવું જોઈએ. આપણે શું થાય, આપણું ધાર્યું થાય તો મજા, ને આપણું ધાર્યું ન થાય અમારું જાય નહીં. ના, જે થાય ઈશ્વર કૃપા. જો અત્યારે આ ચૂંટણીનો માહોલ આપણે એમાં ન જવું કાંઈ કેટલાય માંગણીઓ કરી દે છે. અમારે ઊભું રહે, તું વાડીએ ઊભો રહે, રોજ ઊંઘાય. જેને હળ પૂછે આવો ને, એક જણો ચૂંટણીમાં ઉભો રહ્યો અને મીડિયો રાડ્યો ના ભાષણ મીડિયો કરતો પાછો તોતરો મિત્રો સુખ દુઃખના સાથમાં તમારી આરે ઊભો ન લો તો મારા બાપના પેટો ભાવમાં હોય ગયો છતાંય કાંઈ પલચ ન હોય ગયો. તો એક જણો આ પલચ ન એક જણો વડીલમાંથી ઊભો છે, તમારા બાપાના દાઢીના રૂપિયા બાકી છે. ઈ અંગત મુદ્દો છે, એ ગ્રાન્ટનો મુદ્દો નથી. તારા બાપાને દાઢી ન કરે ગ્રાન્ટ નથી, છતાંય કઈ ક્લચ ન હોય કયો. કે પ્રશ્ન એટલો અમારા ગામમાં શમશાન નથી. બસ આઝાદીના એટલા વડા થઈ ગયા, શમશાન નહીં. તમે એક વાર મને છૂટાવી ગયો, એક શમશાન ની ધીરે ધીરે શમશાન નો તંત્ર તો દૂધલું નહીં. ગામે મત નો દીધા ને માર્યો. ન ફાવે ધંધો ન કરવો, કરતા હોય છો કીજીએ ઓર ન કીજીએ કબ, પછી માથું ઉયું જાય હેવાળમાં, માથે રેડે પગ. જે ફાવે એ કરવું, અને જે વસ્તુ જ્યારે હારી લાગે ત્યારે લાગ્યો સાહેબ, જે વસ્તુ જ્યારે હારી લાગતી ત્યારે લાગે. અનંતભાઈ ઘોડિયામાં છે ત્યારે જે કામ કરતા હોય ત્યારે સારું. કોઈ પણ બાળક નાનું હોય 3-4 વર્ષનું અને ગુલ્ફી ખાતું હોય, રગડા વયા જતા હોય સાહેબ રૂડું લાગે. ચોકલેટ ખાતો હોય, રગડા વયા જતા હોય. 80 વર્ષનો બાબો ગુલ્ફી સોંતો હોય બહુ પણ મ્યુનિસિપલ બહુ ભૂંડું બહુ લાગે. હા, કોક બાળક છે આપણે નાના હતા જોયું આપણે, એ નાનું બાળક આમાં હાથમાં હળી લઈ અને કોકના વ્હીલની હવા કાઢતો હોય, ભલે હવા જાય પણ એના હાથમાં હળી સારી લાગે, સારું લાગે. ભાવો હાથી કદાચ નાખતો હોય તો આપણે એમ લાગે કાનું સટકી ગયું. જે ઉંમરે જે વસ્તુ સારી લાગે એ લાગે. મને મારે એટલે જ કહેવું છે, વર્તમાનમાં જીવવાની કોશિશ કરજો, ભવિષ્યની ચિંતા ન કરતા અને ભૂતકાળને કોઈ યાદ ન કરતા સાહેબ. ભૂતકાળ તો કોઈના હારા અમે જોયું છે સાહેબ, કરોડપતિના ઓફિસમાં જાય તો અમુક ત્યાં બેઠો બેઠો હું કે માયા બાપા ગુલપી વેચતા. એટલે હવે ટેસ્લા કે ને વાડીલાલની ખાને રિલાયન્સનો ફોન વાપરીને અમે હતો તો કાંઈ નહોતું. એટલે કોઈ હતું ત્યારે કાંઈ નહોતું.
ઊભું કરવાનું હોય છે, પણ એ કોણ કરી શકે કે જે વર્તમાનમાં જીવતો હોય એ સાહેબ, જેને વર્તમાનમાં બસ જે જગ્યાએ છું જ્યાં બરાબર ખુમારી છે ને ખાનદાની છે મારું કામ કરવું, મારે ભવિષ્યની ચિંતા નથી. ભવિષ્ય સારું બનાવવું હોય તો વર્તમાનને વફાદારીથી નિભાવવું. અને એમ છે એટલે જે વસ્તુ જ્યારે સારી લાગતી ત્યારે અધિકારી નરમ ન હોવો જોઈએ, ડોક્ટર ગરમ ન હોવો જોઈએ. કોઈ પણ અધિકારી હોય, દાખલા તરીકે ઇન્સ્પેક્ટર, ભલે ભક્તિ કરતા હોય, ઘરે માળા કરી લે, ચાંદલો કરી લે, જે કાંઈ ધર્મમાં માનતા હોય એ ઘરે પૂજા પાઠ કરી લે, પછી જ્યારે વર્ધી પહેરી લે અને કડે રિવોલ્વર આવી જાય પછી તો એ જેવા હોય એવા આમ કડક દેખાવા જોઈએ. પછી એ હાથમાં માળા લઈને નીકળી જાય, કડે રિવોલ્વર ને હાથમાં માળા, શ્રી રામચંદ્ર હિન્દુ બહુ લાગે છે, ધર્મ જ છે, માળા જ છે, પણ એના હાથમાં દંડ એનો ધર્મ છે. પોલીસ સ્ટેશને જાય ને ફટાક દઈને ઓલા સેલ્યુટ મારે અને સાહેબ એમ કે ધીરે ધીરે ખોટા બૂટ નહીં તોડવા. સારું લાગે. ઓફિસર અંદર બેસે પછી એમ કે ચાલો મિત્રો આજે નાઇટમાં કોણ કોણ હતા? કે જી સર અમે 7 જણા. કેટલાને લાવ્યા છો? જી સર 5 જણાને. ક્યાં રાખ્યા છે? તો કે લોકઅપમાં. નહીં લોકઅપમાં ના રખાય, આત્મા પરમાત્મા છે, એને બહાર કાઢો. 5 સ્નાન કરાવો, 5 આસન આપો, હમણાં હું આવું છું. 5 જણા બેહાડે પછી કે ચાલો મિત્રો 5 3 વાર પાણી પી જાઓ. માધવાય નમઃ, કેશવાય નમઃ, ગોવિંદાય નમઃ. હવે આંખે પાણી અડાડી, કાને પાણી અડાડી અને અંતર્મુખ થઈ અને તમે કહો ગુનો કર્યો છે. ઓલા માને અંતર્મુખ થયો એ ગુનો કરે. અધિકારી નરમ ન હોવો જોઈએ, ડોક્ટર ગરમ ન હોવો જોઈએ. અમારે એક ડોક્ટર સાહેબ ગરમ છે, કોઈ દવા ન આપે, ગગલાવીને રૂપિયા લઈ જાય. હું આવ્યો કે સાહેબ ઘઉં વાળું ખાવ પેટમાં બહુ દુખે. હું કામ ઘઉં વડો છો? નહીં ખાવાના ઘઉં, બાજરો ખાઓ, મકાઈ ખાઓ, ચણા ખાઓ, નહીં ખાવાના ઘઉં. લાઈવ 150. બીજું આવે શું થાય તને? એ કે સાહેબ બસમાં બેઠો ને તો ચક્કર બહુ ચડે. હું કામ પણ બસમાં બેહો, છોટા હાથીમાં ચડી જાઓ. લાઈવ 150 નહીં બેહવાનું બસમાં. ત્રીજો આવે તને શું થાય? એ કે સાહેબ હું દાંત કાઢવું ને તો મને પેટમાં આટી પડી જાય છે. હું કામ ડાયરામાં જાઉં? અથવા જાઓ તો એટલા દાંત કાઢ્યો ને. ખરેખર આપણે સૌરાષ્ટ્ર વાળા, ગુજરાત વાળા બહુ ભાગશાળી છે. ખુલ્લા દિલથી દાંત કાઢીએ છીએ. બાકી સાહેબ અમુક વિસ્તારમાં નથી દાંત કઢાતા. દાંત કાઢો તેની ઘરવાળી કોણી મારે સાહેબ દાંત કાઢે. નહીં દાંત કાઢવાના, અથવા ધીરે ધીરે દાંત કાઢવાના. લાઈવ 150 નીકળ. એક જણો રોજ આ ચિત્ર જોવે. રાતે પાણી વાળતો હતો અને ડોક્ટર મગજમાં સીડે. એ પાવડાનો હાથ હતો, બાવળનો બટવો, એમાં પાવડો છૂટો કર્યો, હાથો ખંભે લીધો અને સીધો સવારમાં 9 વાગે ભાઈએ પ્રગટ કૃપા લાવો હોસ્પિટલ આવી ગયો. ડોક્ટર સાહેબ કે બોલો શું થાય? એ કે સાહેબ 2-3 દીધા એમ થાય કોકને એકદમ નાખું. ડોક્ટર કે નાખો જોવે. લાઈવ 150 ખાઈ ગયો 300. ડોક્ટરને 4 નાખ્યા. બોલો. ડોક્ટર સીધા કોમામાં. 4 દી પછી ભાનમાં આવ્યા. વિજ્ઞાન જાતા વાળા હારા પણ પાવડાના હાથા વાળા નો હારા. પણ મને કહેવા ગયો સાહેબ મેં પહેલા કીધું કે માણસનો એક જન્મ દિવસ એને નથી ભૂલાતો. અને એવું જ એક દાંપત્ય જીવનમાં જેને પ્રભુતાના પગલા માંડ્યા હોય તે લગ્ન જીવન નથી ભૂલાતું. અને લગ્ન જે છે એ 16 સંસ્કારમાંના મધ્ય સંસ્કાર છે. એ તો બધા હાસ્યમાં એવી વાતો કરતા હોય પણ મને કહેવા ગયો પુરુષ ઉજળો હોય ને તો આ દેશની જગદંબાથી ઉજળો છે. તમારે જ્યાં જાઓ એના પૂછો એના પૂછી લે. કહેવા ગયો કે આ દેશનો પુરુષ રાવણ થઈ શકે પણ તાકાત નથી કોઈની મંદોદરીની કોઈ ભૂલ કાઢી શકે. આ દેશનો પુરુષ કોઈ દુર્યોધન થઈ શકે પણ તાકાત નથી કોઈની કે દુર્યોધનના પત્ની ભાનુમતીની ભૂલ કાઢી શકે. એ ખોળે એવી ભગવતીઓ બેઠી હતી ને એટલે એના ધણી ફાટા કરતા હતા. એક એકના પાત્ર તમે લઈ લો. હરણાકશ ગમે એવો થઈ શકે પણ પ્રહલાદની જનતા એ તો નારદની શિષ્યા થઈ શકે અને એના પેટમાંથી પ્રહલાદ આવે. આ દેશનું ભવિષ્ય આ દેશની જગદંબા ઉભા છે.
અનંતનો જન્મ થયો છે એ સંસ્કારને ઘોળી પીધા હશે સાહેબ, કે જ્યાં ગર્ભ સંસ્કાર દેવામાં આવે. નહીં આવડા કરોડપતિ માણસનો દીકરો સાહેબ, આ રિલાયન્સના માલિકનો પુત્ર, એને આવું શું છે? પશુઓનું ધ્યાન રાખવું, હાલીને દ્વારકા જવું, શું છે? વિચાર જ ના આવે. પણ વિચાર ગર્ભના સંસ્કાર હોય છે સાહેબ. આ નરું સત્ય કહું. આ કઈ મારે સારું લગાડી લઈને પાંચ બીજું કઈ લેવું નથી સાહેબ. અને આની કઈ રેકોર્ડિંગ ના જાય ને સાંભળી જાય ને રાજી છે એ મુદ્દો નથી. પણ આ વાત એ છે કે અવળી મોટી પાલકી હોવા છતાં એને પૂજા પાઠ કરવાનો સમય મળે, દ્વારકા જવાનો સમય મળે, અને આપણે હાવ કોરી પછી ઓટલે બેઠા બેઠા મારો દીકરો ઓલું ગામી ગયું એ નથી મંદિરે, ગામના મંદિરે નથી જાતા. પણ આજ અનંતભાઈના જન્મ દિવસે આ ખાવડી ગામે તો પ્રતિજ્ઞા લેવી જ જોવે કે અમારો દિવસ રામાપીરના મંદિરે ઉગશે. અમારું વાળું પાણી કર્યા પહેલા અમે પેલા આરતી ટાણે મંદિર આવીને ઉભા રહેશું, એના દર્શન કરીને પછી અમે અમારા કદાચ વાળું કરશું. આ કરવું આવા માણસો પાસે શીખવું જોઈએ. હું એટલા બધા હાથી કે એટલા બધા પ્રાણી ન લાવી શકું, પણ મારા ગામની અંદર મારા કોઈ પાડોશીનું ઢોર ઢાકર ભૂખ્યું ન રહેવું જોઈએ. હું મારા ગામમાં સ્વચ્છતા હું રાખીશ, મારા ગામની અંદર સમરસતા હું લાવીશ. મારથી કોઈ પણ જાતિનો માણસ હોય પણ મારથી નાનો હોય એનો હાથ પકડીને ઉપર લઈશ. હું ભારતીય બનીશ, હું ગુજરાતી બનીશ. જાતિ બાકી છોડો. આ ફેક્ટરી બનાવી આ નોકરીમાં લે એનો જ્ઞાતિ પૂછી લઈશ ના લઈશ. પણ હું ઘણી વાર કહી શક્યો છું કે ભગવાનના 1000 નામ છે, માફ કરજો, એના 1000 નામ છે, પણ એમાં એક નામ છે વિશંભર. આ ઉદ્યોગપતિઓ છે ને એ વિશંભરના ભાગીદાર છે, ઈશ્વરે મોકલેલા માણસો છે. કારણ કે ભગવાને નક્કી કર્યું કે હું ઘરે ઘરે કોઈને નહીં કવર દેવા જઈ શકું. એ આવી કંપનીઓ નાખે તો કરોડો માણસોની રોજી મળી જાય, એનું ભરણ પોષણ થાય. તમે કલ્પના કરો કે આ 1000 માણસનું જે ભરણ પોષણ કરે, શાસ્ત્રના આધારે કહું છું સાહેબ, 1000 માણસનું જે ભરણ પોષણ કરે ને એને ઈશ્વર કહેવાય. તો આ તો કેટલા હજારનું ભરણ પોષણ કરે, એ કેટલા રડે છોડો સાહેબ. હું તો કોઈક બિલ્ડર નહીં જોઉં ને સાહેબ તો એમ કહું કે ભલે એને 15 માળનું બિલ્ડિંગ બનાવ્યું, પણ ઈટું વહેવાથી લઈને આંગળીઓ મારીને પાણા કાઢવા વાળા માણા, ભડિયામાંથી લઈને સિમેન્ટ ફેક્ટરીમાં કામ કરનાર માણા, આ એક બિલ્ડિંગ બન્યું ત્યારે બધાની રોજી આવી હશે ને સાહેબ. આ વિકાસ છે, આ સમરસતા છે. તો રિલાયન્સના મારફતથી કેટલા વ્યક્તિઓ આપણે તો હું જોયા કરી કે ભાઈ આ નહીં સાહેબ, હું આ વાત જોઉં છું, કેવલ એકની વાત નથી કરતી. જો આ ફેક્ટરીઓ કંપનીઓ જ ન હોત તો આપણે સરકારી નોકરીઓ કેટલીક જગ્યાએ ગોતી શકીએ. આ બધા ભગવાનના ભાગ્યા છે, એને મોકલેલા છે, એટલે એને આવા કામ કરવાની ઈચ્છા થાય. આ નરું સત્ય છે. હા, મેં ફરી વાર કહું કે અમે આવું બોલીએ તો કોઈ આ પછી લાઈવ મૂકે છે કોમેન્ટ એવી કરતા હોય કે આ બધા ભાડાતું થઈ ગયા. અને એ મૂકવા વાળો પાછો કેવો હોય ખબર, તબો આપતો અને એને ગામમાં કોઈ ઉશીનું ન આપતું હોય. સાહેબ સમરસતા લાવો, વિચારોને એક કરો. કારણ કે 140 કરોડની આ દેશની વસ્તી છે, અને 140 કરોડમાં કેવલ 100 કરોડને જો સમરસતા આવી જાય ને તો વિશ્વના બાપની તાકાત નથી કે ભારતની સામું કોઈ જોઈ શકે. એકતા આવે, ભારતની જતન થાય. એટલે કહું છું કે આપણા ગામને આપણે સ્વચ્છ રાખીએ, આપણે સ્વદેશી બનીએ. આપણે જ આપણા પર્યાવરણનું જતન કરીએ, આપણાથી શરૂ કરીએ કે મારી પહેલી ભારત માતા. કારણ કે જેના ખોળામાં 9 લાખ ભગવતીઓ રમે છે એ ભારત માતા કેવી છે? જેના ખોળામાં 4 ધામ રમે છે. અને એમાંય આપણે ગુજરાતી તો એટલા ભાગશાળી છીએ કે 2 જ્યોતિર્લિંગ મળ્યા ભગવાન સ્વામીઓના. 12 જ્યોતિર્લિંગમાં પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન સ્વામીઓના અને ભગવાન નાગેશ્વર. અને કહેવાય કે 4 પીઠમાં એક પીઠ આપણને મળે, એ શારદા પીઠ દ્વારકા. અને કહેવાય કે 4 ધામમાંથી એક ધામે આપણને એવું મળે, એ દ્વારકા આપણને મળે સાહેબ, ગુજરાતને. અને ત્રીજી વાત એ કહું કે ભગવાન 11 વર્ષ અને 52 દિવસ એમ કહેવાય ગોકુળમાં ગયા, 16 વર્ષ મથુરામાં ગયા, બાકીનો 100 વર્ષ અહીંયા રહ્યા. આપણી ભૂમિ કેવી તાકાત વાળી હશે કે ભગવાન અહીંયા 100 વર્ષ સુધી રહ્યા છે.
અને આ પરગણું તમે ભાગશાળી છો બાપ કે આખી દ્વારકાધીશ પણ આપો દુનિયા એના દર્શન કરવા માટે ઝંખે છે એને બદલે દરબાર આપણે ભાગશાળી એ છીએ કે આ ધરતીમાં આળોટીને આપણે મોટા થયા છીએ આનાથી બીજા ગુણ ક્યાં હોઈ શકે એટલે આ જરૂરી છે અને પાછો આપણે જેવો જેવો આપણે ભગવાન ન થાય હું તો બેનું નહીં કહું આપણે માતાજીના ગરબા રમો ને ત્યારે ખાસ જોઈજો માતાજીને ફોટા હમ માતાજીને 8 હાથ છે 8 ભુજા કોઈ 20 ભુજા એક હાથમાં મોબાઈલ પડો આપણને અડધાની રોટી તો મોબાઈલે બાળી દીધું એક જોડો જમવા દે છે અને બેન બહુ સારા હતા તમે એટલે એને લાઈવ રોટલી આપતા ગરમા ગરમ રોટલી જેવી ગરમ થાય તો નાખી લાઈવ જે કાવડીમાં પડી હતા કે લાઈવ સમજાણું કે આને જ લાઈવ કહેવાય લાઈવ બાય કે પોરો ખાવ ને જે તમે સડ્યા છે પણ અમુક છે ને અમુક સાહેબ ખીજાવા નથી કહેવાય મારા અમુકને રીંઢ નાકને ટેરી આટા મારી એક ભાઈ એના છોકરાને મારતા પણ છોકરો એનો દેખાડો મળ્યો રહેવા જો બાપા હવે ઘા કરતો બાપ દીકરાના સંબંધ પૂરા થઈ ગયા હવે જગદીશભાઈ ત્રિવેદી એનો દીકરો ભણતો ને તે જગદીશભાઈ એમ કીધું કે આજે પરિણામ છે ને બેટા હા જોજો બેટા કેમ લાગે કે એમાં કોઈ સવાલ જ નથી કે પણ જો બેટા નાપાસ છો ને તો બાપ દીકરાનો સંબંધ પૂરો હે કે નાપાસ છો તો બાપ દીકરાનો સંબંધ પૂરો ત્યારે ઓનલાઈન તો હતું બોલો પરિણામ લઈને ઘરે આવ્યો એટલે જગદીશભાઈ કે મેં પૂછ્યું દીકરા કે કા બધા શું થયું તો કે જગા તો કહેતો તો એવું જ છું છોકરા સામે બોલાવી નાખે અરે વહાને એટલો મારતા હતા એટલે છોકરો મળ્યો દેખાડો કરવા એટલે પાડોશી કૂદી કૂદી નાખ્યો તલાકી કોની કે ભાઈ શું કામ મારો છે દીકરાને આ અમેરિકામાં તો છોકરાને મરાય જ નહીં તુકારો ન કરાયો તરત 911 ફોન કર્યો અને પોલીસ આવી અને છોકરો કે તો જ નહીં બાપાને પકડી નહીં આવે માફી પત્ર ભરવું પડે આજ પછી મારા દીકરાને કોઈ આવું નહીં કરે એટલે આપણા જેટલા ભારતના અહીંયા રહે ને એ તો અહીંયા પ્રવાસ કરવા નથી આવતા છોકરાને મારવા જ આવે એરપોર્ટ થી સારું કરે જામનગર સુધી શીખતા હોય કઈ નામ છોકરાને મારવાય ન જોઈએ પણ આપણા છોકરા ઢીબી નથી તૈયારી નતા એટલો છોકરાને મારતા હતા બધા દોડી ગયા શું કામ મારો કે કાલ મારા દીકરાનું પરિણામ છે કાલ પરિણામ છે આ શું કામ મારો તો કાલ હું બહાર ગામ જવાનો છું બોલો કેટલો બાપાનો ભરોસો હોય છે ઉલટે ઈદ આપણો એટલે આ પેલા આ પ્રોગ્રામ કરતા જાય એટલે ઓલી રોટલી વટતા ભાઈ લાઈવ જમતો એમાં વાળ આવ્યો રોટલી તોડી ને વાળ આવ્યો ને મીઠું ખીજાવા ગોઠવી આ વાળ આવ્યો આખું છે કે કોડ્યું છે એમ પત્નીએ કીધું કે પણ મૂકી ગયો ને બીજી રોટલી બનાવું છું એટલે મૂકી દેવાની આવી રીતે રોટ બગાડવાનો નહીં જ્યાં મારો જ વાળ હશે આ ગરમી છે બપોર છે અને મારો જ વાળ મારા ઘરે માથા ઉપર આમ હાથ વયો જાય તો મારો જ વાળ હશે તારો વાળ હોય તો ખાઈ જવાનો કે શું કામ રાયડું નાખો રાયડું નાખે શું કરવાનો અને આ બધા રોટલીમાં વાળ ને બધું પાછું લગ્ન પછી રીવર જ દેખાય પેલા તો એવું બે જણા પહેલી વાર ફરવા ગયા તમે જોજો અમે તમારા ગામડાના ફરવા જાય એ સાહેબ જોયેલું છે આગળ ગયા લુંગી ડોકમાં હાલ્યો જતો હોય વાહ બોલો ઓલી ઘુમક આવી જતો હોય બોલો ઓલી અડધો અડધો ખાતે છે જે કાંઈ નીકાડો છે તારી મને બધું દેખાય પત્ની મારો વાત છે પગે રાડ્યું નાખવામાં આ પાડોશ સાંભળે એટલે જો અમે બાયલા છીએ પણ તમને કહું તો છો મારો જ વાળ હશે મૂકી ગયો ને બીજી રોટલી તારે વાળ તો ખાઈ જવાનો પછી બેન વેણ પાટલી મૂકી બાજુ બે
બાજુમાં આવી. ક્યારને કહું મારો વાળ છે, મારો વાળ છે, અને ક્યારના તપી ગયા તમે દ્વારકા. માણસ માત્ર ભૂલને પાત્ર હોય જ છે, પણ તમે ભૂલ કરી ને એની મેં ભૂલ નથી કરી. તમે જોવા આવ્યા તેથી કીધું તું કે સોફ્ટું છે, છતાં મેં ચલાવી લીધું. તમે જોવા આવ્યા ત્યારે કીધું તું આ બીક છે, છતાં મેં ચલાવી લીધું. તમે જોવા આવ્યા ત્યારે કીધું તું કે જયપુરનો કાઢ્યો છે, છતાં મેં ચલાવી લીધું. અને તારી મમ્મી તો એવું કહેતી હતી કે મારા દીકરાને ઇંગ્લિશ સિવાય ફાવતું નથી. અહીંયા આવ્યા પછી ખબર પડી ઇંગ્લિશ સિવાય ફાવતું નથી. મારો વાર છે, મારો વાર છે. તમારે તો નથી એટલે હિંસા થાય. અને કુકો સાંભળી લેજો, આજ ઈદ વાવ છે. આપણે કુલ્લુ ને મનાલી ગયા ત્યારે તમે પહાડોમાં ફરતા ફરતા આજ વાવ ઉપર તમે ગીત ગાતા હતા, એ રેશમી ઝુલ્ફે ને શરબતી હાથે. આ તારો પ્રેમ ક્યાં મરી ગયો? વાળ હું પ્રેમ હોય તો અંબોડ આવે તો ગળકી જાય, બોલો ખાય કે બોલો. એ વાતનો રૂડો જ્યારે અવસર છે ત્યારે એ જી આજ વાગ્યા છે જોઈજો બાબા રે નંદ બાબા દેના. આજ વાગ્યા છે હે વધાયો કેરા જોઈજો બાબા રે નંદ બાબા બધાયો કેરા જોઈજો બાબા રે નંદ બાબા દીકરો સારી પરીક્ષા પાસ કરીને આવે એના સમાચાર, રણ જીતીને આવે એના સમાચાર, કંકણ બંધન દીકરાને કારણે બીજો બંધન એના સમાચાર, અને પુત્ર વધાયું સાવ દીકરાની ઘરે દીકરાનો જન્મ થાય. આના હરખ સાહેબ, મકાન જુદા હોઈ શકે, સંપત્તિમાં ફેરફાર હોઈ શકે, હરખમાં ફેરફાર ન હોઈ શકે. સાહેબ, અનંતનો જન્મ થયો ત્યારે કોકિલામાને ઈ જ હરખ હોય, એટલો જ આપણા ઝૂંપડામાં કોઈનો જન્મ થયો હોય ને ત્યારે ઈ જ હરખ હોય. અને ઈ જ હરખ ગોકુળમાં જ્યારે ભગવાન કૃષ્ણ પધાર્યા અને સવારમાં ખબર પડી નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી, હાથી ઘોડા પાર જેવી જય કનૈયા લાલ કી. ફૂલડે ભજી છે રૂડી ગોકુળ કેરી શેરીઓ રે, ફૂલડે ભજી છે રૂડી ગોકુળ કેરી શેરીઓ રે.
અંબાણી પરિવારમાં આવા વધાવીના પાવા વાગતા હોય ને હવે જાણે બેન શ્રી અલ્પાબેન પટેલ આયા મંચ ઉપર ઉપસ્થિત છે ત્યારે એને વિનંતી કરું કે આવો મારો બાપલ્યો એવો જ આનંદ લઈને આપની સમક્ષ રજૂ થાય બેન શ્રી અલ્પાબેન પટેલ જોરદાર તાળીના ગરડાથી વધાવો બે હાથ ઊંચા કરીને તાળીના ગરડાથી વધાવો કારણ કે કલાકાર છે ને એ તમારી દાદનો ભૂખો હોય અમારે ડિગ્રી હોય એસપી એટલે કે હરક પદુડા તમે તાળી પાડો ને મારા વાલા તો અમારા કોઠામાં હોય કાઢી તમને આપી દઈએ અને જે પોતે ખાલી થઈ શકે ને એ બીજાને ફૂલ કરી શકે એમાં બોટલ હોય શકે હું ખાલી થવું પડે છે એક જણો પીવામાં બધું વેચી નાખ્યું બંગલો વહી ગયો મકાન વહી ગયો વાડી વહી ગઈ ઘરના વહી ગયા કે તું એકલો રે પછી એકલો એક જ મકાન વેચ્યું હતું એની અગાશીમાંથી બેઠો બેઠો ખાલી બોટલનો ઢગલો હતો એના ઘા કરતા હતા તે મારી જમીન વેચાવી બોટલ ઉપર દાજુ કાઢ્યો તે મારું મકાન વેચાવ્યું તે મારી ગાડી વેચાવી તે મારી લાડી ભગાડી એમાં ફરી બોટલ આવી તમે તારો વાક નથી નિર્દોષ ને દંડ ન દેવાય વાત એ છે તમે અમને કેટલા ખાલી કરી શકો છો પીવા વાળો જ ન હોય તો ખાલી કેમ થાય તમે જેટલા દમદાર સાંભળી શકો એટલું જ અમને ખાલી થવાની મજા આવે ધીરે ધીરે ઘૂંટડીથી અમને લીધા કરો ને મારા બાપ અમને અહીં અનુભવ થાય છે સત્ય કહો અમને સાંભળતા હોય ને ત્યારે અહીં અનુભવ થાય કે અમને કોઈક સાંભળી ગયું છે અને સાંભળતા ન અને અંદર અંદર વાતો કરતા ને ત્યારે મારા શબ્દો અમને પાછા મારતા હોય જેમ હારા ગોવાળને ગાય ધોતા આવડે ને જેમ પ્રાવો મૂકે અમુક કલાકારોને સાંભળવા માટે એ આતુરતા હોવી જોઈએ અને એવી આતુરતાથી તમે સાંભળી રહ્યા છો ને એટલે બોલવાનું બેગ ખાવાનું મન નથી થતું પણ દરેક કલાકારો આજે ભાવથી કીર્તિભાઈ પણ એવો આનંદ કરાયો અને હવે વિનંતી કરું બેન શ્રી અલ્પાબેન પટેલને બે હાથ ઊંચા કરી જોરદાર તાળીના ગળાથી વધાવો બેન શ્રી અલ્પાબેન પટેલ